આપણે આની લંબાઈ લેવાની છે તો લંબાઈ આપણી 15 છે તો આપણે 16 લંબાઈ લઈશું બરાબર. હવે આપણે લઈશું આના શોલ્ડર આપણે 15 છે તો 15 ના અડધા 7.5 બરાબર. આપણે 36 ની સાઈઝનો બાયગાળો 7 આવશે બરાબર. આપણે 7 બાયગાળો કરી દીધું છે. હવે આપણે લેવાનું છે બગલનું માપ. આપણે 36 ની સાથે 36 ના ચોથા ભાગ 9 થાય છે તો 9 લઈ લીધું છે. બે આપણે માર્જિન રાખવાનું બરાબર. અને કમર પણ આ બેનની થોડાક છે શરીરમાં એટલે એની કમર પણ 36 છે તો એના પણ ચોથા ભાગ આપણે 9 આવશે. બે માર્જિન હશે બરાબર. આપણા કોઠો તૈયાર કરવાનો છે. આપણે 1 ઇંચ આપીને એ ગોળાકાર તૈયાર કરશું. રેડી આ થઈ ગયો. હવે આપણે ઉપર એક અહીંયા કરવાનું. અડધો ઇંચ આપણે અહીંયાથી આપણે આપશું એના લીધે ફિટિંગ સારું આવે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. 3.5 આપણે ગળા માટે 6.5 ગળાની લંબાઈ અને પહોળાઈ 3.5 એટલે કોષ્ટક તૈયાર કરશું. આપણે 5 શેપ આકાર આપ્યો છે આમાં પણ તમારે જે પણ આકાર કરવો હોય તો તમે કરી શકો. કટ કાપી લઈશું આપણે બરાબર. કટનો ભાગ છે તેને એક સાઈડ કટિંગ કરી લઈશું. તો આપણે સાડીમાંથી કટ કાઢી લીધું છે અને બ્લાઉઝ પણ કાઢી લીધું છે અને 4 ફોલ્ડ કરી લેવાનું છે. અને નીચેના ભાગનું આપણે 34 ની લંબાઈ લેવાની છે અને ઉપરનું આપણે 16 કોઠાનું લીધું છે એટલે ટોટલ આપણી લંબાઈ થશે 49 બરાબર. 34 રાખી અને કટિંગ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આને કટિંગ કરી લીધું છે. હવે આપણે આના અસ્તર કટિંગ કરેલું છે આનું કોઠાનું એટલે આપણે હવે સાડી પર કટિંગ કરવાનું છે. ડિઝાઇન લેવાની છે. જો આને એકને આવી રીતે અસ્તરને રાખી અને કટિંગ કરી લઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ આપણે આ કોઠાનું કટિંગ પણ થઈ ગયું છે અને નીચેના ભાગના કટનું પણ કટિંગ થઈ ગયું છે. આ પાર્ટ 1 પાર્ટ 2 માં આપણે જોજો આપણે રેડી કેવી રીતે ક્લિયર થઈ જશે. થેન્ક યુ. આપણે બીજે પાર્ટ 2 પણ જોજો.